કે જે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે કંઈ પણ ઘટના બની છે એ મેં કમ્પ્લીટ અહીંયા લખી છે. ક્વેશ્ચન આવશે આટલામાંથી જ આવશે, આના બાદ એક પણ ક્વેશ્ચન નહીં આવે. ધ્યાનથી સમજી લો, બરાબર છે. સ્ટેપ બાય સ્ટેપ લખ્યું છે એટલે તમને આસાનીથી ખ્યાલ આવી જાય, બરાબર. ચલો શરૂઆત કરીએ. ઓપરેશન રાઇઝિંગ લાયન આ કોણ કરે છે? આ કરે છે ઇઝરાયલ. કોણ કરે છે? ઇઝરાયલ. ઓકે, કોના સામે કર્યું? ઈરાન સામે કર્યું ડેફિનેટલી. તો જે ઈરાન છે એને વળતો પ્રહાર કર્યો. ઓકે, તો એમને શું કર્યું? ઓપરેશન ટ્રુ પ્રોમિસ તૃતીય કર્યું. કોને કર્યું? ઈરાને કર્યું. કોની સામે? ઇઝરાયલ સામે કર્યું. ઓકે, ધ્યાનથી સમજજો, તમને કોઈ પણ જાતની કન્ફ્યુઝન નહીં રહે આટલું સમજ્યા પછી. ઓકે, હવે આ બંને દેશોએ લડવાનું ચાલુ કરી લીધું. તો ભારતીયો તો હશે જ બંને જગ્યાએ, પણ સૌથી વધારે ક્યાં હશે? ઈરાનની અંદર હશે. કેમ કે ત્યાં શું કરવા ગયા હતા? મેડિકલ એજ્યુકેશન માટે ગયા હતા, બરાબર છે. જે રીતે યુક્રેનમાં ગયા હતા, તો ભારતીયોને પાછા લાવવા પડશે. તો ભારત સરકારે શું કર્યું? ઓપરેશન સિંધુ કર્યું. ક્યાંથી પાછા લાવવા માટે? ભારતીય વિદ્યાર્થીઓને ઈરાનમાંથી પાછા લાવવા માટે ભારત સરકાર કરે છે શું કરે છે? ઓપરેશન સિંધુ કરે છે, સિંદૂર નહીં, બરાબર છે. આ કોણ કરે છે? ઇન્ડિયા કરે છે. ઓકે, ચલો હવે ઈરાનથી પાછા લાવશું, પણ કયા રસ્તે? ઈરાનથી જઈશું આપણે એરાવન, અર્મેનિયાની રાજધાની, ત્યાંથી પછી આપણે ભારત લાવવાના હતા. આટલી વસ્તુ કરી, બરાબર છે. ચલો પછી છે નતાંજ, ઇસ્ફહાન અને બુશેહર. આ શું છે? તો હવે ધ્યાનથી સમજો કે જ્યારે ઇઝરાયલે કર્યું ઓપરેશન રાઇઝિંગ લાયન, તો ઇઝરાયલને ખાલી એક જ ટેન્શન છે કે જો ઈરાન છે એ ન્યુક્લિયર પાવર બનશે તો અમારા માટે ખૂબ જ ખતરો છે. તો આના જેટલા પણ ન્યુક્લિયર ફેસિલિટી છે, મિલિટરી બેઝ છે, એના ઉપર જ હુમલો કર્યો હતો. ઓકે, કોઈ સિવિલિયન ઉપર નહોતો. તો હવે ધ્યાનથી સમજો, તો પહેલો હુમલો કર્યો અમને નતાંજ ઉપર કર્યો. એટલે કે નતાંજ શું છે? વન ટાઈપ ઓફ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. આના ઉપર શું કર્યો? હુમલો કર્યો. ઓકે, તો હું યસ કરું છું, ધ્યાનથી સમજજો. તો શું કર્યું? નતાંજ ઉપર હુમલો કર્યો, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ઉપર. બીજો હુમલો કર્યો અમને ઇસ્ફહાન પર. કોના ઉપર? ઇસ્ફહાન પર. ઓકે, અને ત્રીજો કર્યો બુશેહર પર. ઓકે, પણ રશિયાએ ચેતવણી આપી. ધ્યાનથી સાંભળો, રશિયાએ ચેતવણી આપી, જો ઇઝરાયલ તમે બુશેહર પર હુમલો કરશો તો આ એ જ ઘટનાનું નિર્માણ થશે જે ચર્નોબિલની અંદર થઈ હતી. તો ઇઝરાયલે રિપોર્ટ કર્યો કે અમે આના ઉપર કોઈ પણ જાતનો હુમલો કર્યો નથી. ઇવન ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ કીધું કે ના, હુમલો આના ઉપર તો કર્યો નથી. કેમ? કેમ કે જે બુશેહર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે એ ઈરાનનો એકમાત્ર ઓપરેટિંગ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. એટલે સુધી ચલો, એટલે આના ઉપર હુમલો કર્યો નહોતો. ઓકે, પછી જગત જમાદારી કરશે ડોનાલ્ડ ટ્રમ્પ, જાણતા હશો આપ. એ કરે છે ઓપરેશન મિડનાઇટ હેમર કરે છે. શું કરે છે? ઓપરેશન મિડનાઇટ હેમર કરે છે. પણ કોના માટે કરે છે? કેમ કે ઇઝરાયલે કર્યું ઓપરેશન રાઇઝિંગ લાયન કર્યું. ઓકે, તો શું તબાહ કર્યું? નતાંજ, ઇસ્ફહાન અને બુશેહર. કહી રહ્યા છે નથી કર્યું, પણ મે બી કર્યું હોઈ શકે. પણ ઇઝરાયલ જોડે એવી ક્ષમતા નહોતી કે જે પૃથ્વીની અંદર, એટલે કે અંડરગ્રાઉન્ડ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય એને તબાહ કરે. એટલા માટે શું કર્યું? જગત જમાદારી કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ આવી ગયા વચ્ચે અને ઓપરેશન કરે છે મિડનાઇટ હેમર. પણ કોને તબાહ કરવા માટે? ફોર્ડો ન્યુક્લિયર પાવર પ્લાન્ટને. કયો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે? ફોર્ડો, FORDOW. આ તમને પૂછાશે. એટલે સુધી કોણ કરે છે? અમેરિકા કરે છે. તો ડેફિનેટલી અમેરિકા કરશે તો કંઈ વસ્તુ વાપરશે. તો એને વાપર્યું હતું B-2 સ્ટીલ્થ બોમ્બર વાપર્યું, જેના અંતર્ગત અમેરિકા શું કરે છે? GBU-57 બોમ્બ નાખે છે. કયો? GBU-57 બોમ્બ નાખે છે ફોર્ડો ઉપર. ઓકે, અને શું કરે છે? આને તબાહ કરે છે, મહદઅંશે તબાહ કરે છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી દીધું, ટ્વીટ કરી દીધું કે યસ વી સક્સેસફુલ, બરાબર છે. અને પછી પણ ઈરાને જાહેર કર્યું કે ના, કંઈ પણ થયું નથી આને. આ એઝ યુઝ્યુઅલ જે હતું એમનું એમ છે, બરાબર છે. હવે કોણ જાણે કે ન્યૂઝ સાચા છે કે ખોટા? બરાબર છે, એ તો હવે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના જે લોકો છે, સાયન્ટિસ્ટ છે, એ ત્યાં જશે અને ચેક કરશે કે વાત સાચી છે કે નહીં. પણ ઈરાને સંસદમાં બિલ પારિત કરી દીધું
કે અમે હવે શું કરશું, ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી છે એને કોઓપરેશન નહીં આપીએ, સાથ સહકાર નહીં આપીએ, અને જે અમારી સ્ટેટ ઓફ હોર્મુઝ છે એને પણ અમે શું કરી દઈશું, બંધ કરી દઈશું, અને NPT છે એમાં પણ અમે જોડાવાની વાત કરવાના નથી. બરાબર છે? ચલો એટલે સુધી ઓકે. ચલો, કોણે કર્યું? અમેરિકાએ કર્યું. પછી ઈરાન, ઓકે, ખીજાઈ ગયું તો એને કર્યું ઓપરેશન હેરાલ્ડ ઓફ વિક્ટરી કર્યું. અમેરિકા ઉપર તો નહીં કરે કંઈ, પણ એ ક્યાં કરશે? એને કર્યું અમેરિકાનું જે મિલિટરી બેઝ છે એ કતરની અંદર છે. ક્યાં છે? કતરની અંદર છે. શોર્ટમાં ક્યું લખું છું, એટલે કે અમેરિકાનું જે મિલિટરી બેઝ છે એ કતરની અંદર હતું, તો એના ઉપર હુમલો કર્યો ઈરાને કર્યો. ઓકે, જેને નામ આપ્યું ઓપરેશન હેરાલ્ડ ઓફ વિક્ટરી આપ્યું. ક્લિયર એટલે સુધી? ચલો, અને પછી છેલ્લે છે ડિયાગો ગાર્સિયા. ઓકે, હવે આ મહત્વનું આપણા માટે એટલા માટે છે કે ઇન્ડિયન ઓશનની અંદર, ધ્યાનથી સાંભળો, ઇન્ડિયન ઓશનની અંદર મોરિશિયસની અંતર્ગત આવતું જે ચકોસ દ્વીપ છે એના અંતર્ગત આવતું એક દ્વીપ છે જેનું નામ છે ડિયાગો ગાર્સિયા. આના ઉપર કંટ્રોલ હતો યુકેનો, અને આના ઉપર જ અમેરિકા અને યુકેનું મિલિટરી બેઝ છે. ત્યાં બધું રાખતા હોય છે, ડિફેન્સની જેટલી પણ સામગ્રી હોય એ અહીંયા રાખતા હોય છે. બરાબર છે? તો હવે આનો કંટ્રોલ છે એ અમેરિકા અને યુકે પાસે છે. ઇવન યુકે જે ચગોસ આઇલેન્ડ છે એ મોરિશિયસને પાછા આપી દીધા, અને આને લીઝ પર લીધું છે. કેટલા પૈસા? 1100 કરોડ પર યર આપશે 99 વર્ષ સુધી. તો જસ્ટ ઇમેજિન કરો કે ઇન્ડિયન ઓશનની અંદર પાવરફુલ રહેવા માટે યુકે અને અમેરિકા કેટલો ખર્ચો કરે છે. તો ડેફિનેટલી આપણે પણ રણનીતિક મહત્ત્વ ખૂબ જ સાચવવું પડશે, અને ડેફિનેટલી આપણને જે ડિયાગો ગાર્સિયા તો નહીં મળે, પણ ધ્યાનથી સાંભળો, પણ મોરિશિયસે આપણને કીધું છે કે તમે છે, ભારત છે એ શું કરે, અઘાલેગા, ધ્યાનથી સાંભળજો, અઘાલેગા AGA અઘાલેગા જે દ્વીપ છે એના ઉપર તમે શું કરી શકો છો, તમારો પોતાનો મિલિટરી બેઝ બાંધાઈ શકો છો. ઓકે, આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, એ છે અઘાલેગા દ્વીપ. કઈ જગ્યાએ? મોરિશિયસની અંદર. ડિયાગો ગાર્સિયા પણ ક્યાં છે? મોરિશિયસની અંદર છે. ઓકે, ચલો, આશા રાખું કે આપને જે ઈરાન અને ઇઝરાયલ કોન્ફ્લિક્ટ છે એમાં કંઈ પણ ડાઉટ નહીં હોય. એક બાકી છે, એ છે આયરન ડોમ. એટલે કે ઈરાને શું કર્યું? ઇઝરાયલની આયરન ડોમ તોડી, એટલે ઇઝરાયલે એની બીજી જે ડિફેન્સ સિસ્ટમ છે એક્ટિવેટ કરી, જેનું નામ છે બરાક મગેન છે. ક્લિયર એટલે સુધી? ચલો, પછી વાત